નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતના પુણા વિસ્તારમાં લાગી આગ। હરે કૃષ્ણ સોસાયટીમાં મકાન નંબર 35 બીજા માળે લાગી આગ। પુણા ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી। સુરતમાં એક અઠવાડિયામાં ત્રીજી ઘટના આવી સામે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। રિપોર્ટર કેવલ ગોહિલ। મારું નામ દિનુરામ પટેલ, પુણા ફાયર સ્ટેશન। સર, પુણા વિસ્તારમાં આગ લાગી હતી, કોલ ક્યારે મળ્યો હતો ને શું ઘટના થઈ? અંદાજે આશરે 4 વાગે અમને કોલ મળ્યો કે હરે કૃષ્ણ સોસાયટી વિભાગ 2 માં આગ લાગેલી એવો ફાયર કંટ્રોલમાંથી અમને સંદેશો મળ્યો। અમે અમારી ગાડી અને કાપોદરાની ગાડી બે ઘટના સ્થળ પર આવી આગનું નિરીક્ષણ કરતા આગ ટેરેસ પર જે ખોલી બનાવેલી હતી 12x15ની, એની ઉપર પતરાનો શેડ હતો, એના પર આગ લાગેલી હતી। ઘર વખરી સામાન હતો, ઘર આમાં ગોદડા ગાદલા કોઈ રેસિડન્ટ રહેતું નહીં હતું, સામાન જ હતો, એ સળગી ગયેલો છે। આગ કયા કારણસર લાગી હતી? એ અનુમાન આપણાથી એમ કહી નહીં શકાય, પણ લગભગ એમ શોર્ટ સર્કિટનું આપણે અનુમાન લગાવી શકાય। બીજી કોઈ વસ્તુ ઉતરી નહીં, એના પર ગેસની બોટલ કે પેટ્રોલ ડીઝલ કે એવું કોઈ વસ્તુ ઉતરી નહીં, એટલે અનુમાન લગાવાય કે શોર્ટ સર્કિટ।